બધા મિત્રોને મહાદેવર અને જય શ્રી રામ. તો આપણે ઘણા સમયથી બ્લોગ બનાવવાનું ચાલુ તો કર્યું હતું, પણ હમણાં થોડોક એમરજન્સી હતું ને લગ્ન પ્રસંગમાં હતા ને આપણે થોડુંક ભણવાનું હતું એટલે બ્લોગ નહોતા ચાલે. પણ આજથી આપણે ફાઇનલી બ્લોગની શરૂઆત કરી દીધી છે. સવારના પોરમાં ઉઠીને મામાદેવનું મંદિર પણ આવી ગયું છે. આપણે મામાદેવના દર્શન કરી લઈએ. બરાબર, જય મામાદેવ. તો હવે આપણે બધા મિત્રોને આપણે મળશું ડાયરેક્ટ સીધા સાત રસ્તે. જોઈએ થોડીક બસમાં થોડીક મસ્તી કરશી તો આપણે જે બ્લોગ કરશું. બરાબર, તો આપણે મળીએ હવે સીધા બસ સ્ટેન્ડે. તો મિત્રો ફાઇનલી આપણે કોલેજે પહોંચી ગયા છીએ. આપણે 7 રસ્તે પહોંચ્યા હતા, પણ આપણે રિક્ષાવાળા ભાઈને એકદમ પરફેક્ટ ટાઈમે આવી ગયા હતા, એટલે વિડીયો લેવાનો કોઈ રીતનો મેળ જ ના આવ્યો. તો આપણી કોલેજ તમે જોઈ શકો છો, જેમ કે મસ્ત ચાકા જેવી દેખાય છે. આ બધું બંધ છે અહીં, આપણે ખોલી ત્યાં જઈને ખોલશું આ બધું. તો મિત્રો આજે તો ખાધા ચાલો ક્લાસે ચણા. ક્લાસમાં હતા ને તું ને સાહેબભાઈ બધા વયા ગયા હતા, તો આપણે એને ખાધા ચણા. આજે ખાવાની એકદમ મજા આવી ગઈ. આપણા બધા ભાઈબંધ હતા. દેખાડ અજલાનું મોઢું દેખાડ, અજલાનું મોઢું દેખાડ. તો ફાઇનલી મિત્રો આપણે જમવા પહોંચી ગયા છીએ. જોવા દહીં પડે છે, મસ્ત મજાનું દહીં. આપણા થેપલા છે. તમારે જો નાસ્તો કરવો હોય તો પહોંચી જાજો. કોમેન્ટમાં જણાવજો તમારે નાસ્તો કરવો હોય તો. બરાબર, તો ભાઈબંધ ભેગા ગાડીમાં જઈએ. ગામની ગાડી લઈને અમે જઈએ છીએ આટો મારવા જરીક. મેવલી આકે અત્યારે તો ફિલહાલ આપણે બેઠા પાછળ. ભાઈ પોતે એબસેટ હાકી રહ્યા છે. જોઈએ આપણે સેફલી કોલેજે પૂગી કે નહીં. કાજા રેડી. મિત્રો ફાઇનલી આપણે હવે કોલેજે છૂટીને આવી ગયા એસટીએ. તો એસટીનો નજારો જોઈ લ્યો. હવે બસ આવેની વાટ જોઈએ, પછી આપણે બસમાં નીકળીને હવે જઈશું આપણે ખંભાળિયા. તો આ તમે એસટીની બાજુનું તળાવજી બતાવું. હા, તળાવજી એમાં કચરો અલગ બધો છે. આ જે સામેનું પ્રદર્શન ગ્રાઉન્ડની અત્યારે જાદુનો શો ચાલુ છે. અત્યારે બપોર ટાણે બંધ હોય, પણ આપણે એક દિવસ જોવા જઈશું. તેથી આપણે બ્લોગ ચાલુ કરશું. જો આપણી ચેનલમાં તમે નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો એને હવે બધા ભાઈ બંધ એને બાખા મારતા હતા બસની વાટ જોઈએ, બસ આવી નથી હજી. તો બસની વાટ જોઈએ તો પાણી ખલાસ થઈ ગયો. પાણી ભરવા જઈએ જ્યાં બાખા મારે છે. હજી પાણી ભરવા મને મોકલ્યો હે. આ પાણી પીવું હે ને? હાલ ભરતા હું, હમણાં ભરતા હું. હા, આટલા ખબર છે, ભરતા હું. હવે આપણે જાઉં પાણી ભરવા. રહેજો આપણા બ્લોકમાં. તો હવે આપણે જઈશું પાણી ભરવા. આમ દેખાય તો છે પાણી ભરવાનું થાણ ગોતીએ ક્યાંક. હવે બૂટનો સીન કેમ આવે બાપ કે આપણો એક નંબર. પાણી તો ભરાય છે, પણ ધીરે ધીરે આવે પાણી. જોઈ લો તમે કેટલી રીતે પાણી પડે એમ. હા, નિરાતે નિરાતે પાણી પડે છે. જલ્દી ભરાઈ જાય એટલે તરસ્યાને પાણી પાઈએ આપણે આપણા મિત્રોને. નળ કેમ ચાલુ છે? બંધ કરવાની ટ્રાય કરી. થઈ ગયો બંધ, વાંધો તો ના આવ્યો. બોટલનું ઢાંકણું હજી આપણે દીધું નથી. વાંચીને સીધો પાણીનો શીશો દઈ દે, એટલે બધા પી લ્યો પાણી. બહુ કહીને રાડા રાડી કરતા હતા.
બસની પાછળનો નજારો. ખંભાળિયા જામનગર મોરબી. હાલો આપણે આ બસમાં જવાના છીએ. આપણો પડછાયો કેમ દેખાય છે? પડછાયામાં કેમ લાગે? એમાં બધા આપણા મિત્રો બેઠા હોય, આપણે એને પાણી દેવું એટલે પાણી પી લઈએ. કવિના ગદના વાકાજીકી બોલાવતા હતા ને, હવે કરીએ આપણે એને પાણી આપશું. પાણી આપણા બૂટ કેમ લાગે? બાકી એક નંબર. નવા લીધા હજી કાલે જ શુક્રવારીમાંથી 150 રૂપિયાના. આપણે મસ્તી કરતા હતા ને એટલે બસમાં જગ્યા જઈ નથી, એટલે હવે આપણે ને બીજી બસ આવશે ને એમાં જાઓ તો તમે બહીના રહેજો. ત્યાં બીજી બસે આવી ગઈ પાછી, આમ જોઈ લઈએ. પણ હવે એમાં જગ્યા જડે કે ના જડે જોઈએ હવે આપણે. તો મિત્રો ફાઇનલી બસમાં જગ્યા જડી ગઈ ને આપણે બેસી ગયા છીએ. હવે આપણે જોઈએ બસમાં શું થાય નહીં. હવે આપણે જોઈએ હવે બસમાં કેટલીક વાર પહોંચીને આપણે બ્લોગ પૂરો કરી નાખીએ. બીજુંમાં કાંઈક હોય નહીં આપણે. તો મળીએ હવે આપણે આગળ. આમ ડ્રાઈવરની સીટમાં ને કોઈ બેઠું નથી, તો આપણે એમ થાય કે આપણે બસ હાંકવાની ટ્રાય કરીએ, પણ ડ્રાઈવર કોન્ટેક કરવો પડે તો બસ હાંકવા દે. તો આજના માટે આટલું જ. તો આપણે મળીએ આપણે ફરીથી નવા વ્લોગમાં. જો આપણે વ્લોગ જોવાની મજા આવતી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગમાં.